જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું દૂધીના થેપલા. તો તેના માટે મેં એક દૂધી ધોઈને લીધી છે અને તેની આપણે છાલ ઉખેડી નાખીશું. છાલ ઉખેડાઈ જાય એટલે આપણે તેને ખમણીની મદદથી ખમણી નાખીશું. અહીં મેં 2 મરચાં લીધા છે. અને 8 થી 10 જેટલી લસણની કળી લીધી છે. તેને આપણે કટરમાં ક્રશ કરી નાખીશું. તે ક્રશ કરેલા મરચાં અને લસણને આપણે દૂધીમાં ભેળવી દઈશું. અહીં મેં 1 વાટકો રોટલીનો લોટ લીધો છે. 2 ચમચા ચણાનો લોટ લીધો છે. અને 2 ચમચા જેટલો જુવાર, બાજરી અને મકાઈનો લોટ લીધો છે. હવે તેમાં લીલા ધાણા આપણે કાપીને નાખી દઈશું. હવે મેં 1 થી 1.5 ચમચી જેટલી હળદર નાખીશું તેમાં, અને 2 ચમચી જેટલી આપણે લાલ મરચું નાખીશું. 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું એમાં, અને 2 થી 2.5 ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું. અને 1 ચમચી જેટલા આપણે અજમા ઉમેરીશું અંદર હાથથી મસળીને. 2 ચમચી જેટલા અંદર તલ ઉમેરીશું. હવે તેની અંદર આપણે 2 પાવડા જેટલું તેલ નાખીશું. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. દૂધીમાં પાણીનો ભાગ હોય એટલે આપણે પાણી અંદર થોડું જ ઉમેરવું પડશે. થોડું થોડું કરીને આપણે ઉમેરતા જઈશું એટલે લોટ ઢીલો ના થઈ જાય. તો આપણો લોટ બંધાઈ ગયો છે. તેમાં 1 પાવળું તેલ નાખીને આપણે તેને સારી રીતે મસળી લઈશું. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે બંધાઈને. અમારા બા થેપલા વણવા માટે બેસી ગયા છે. તો 4 થી 5 થેપલા તેમણે વણીને તૈયાર કરી દીધા છે. આ બાજુ બા વણે છે અને હું શેકતી જાઉં છું. તો આ બાજુ આપણે થેપલા શેકવાનું ચાલુ કરી દઈએ. તો થેપલાને આપણે બંને બાજુ થોડું થોડું શેકીને પછી બંને બાજુ આપણે તેલ લગાવીશું. તેલ લગાવાઈ જાય પછી આપણે તેને બંને બાજુ સારી રીતે શેકી લઈશું. એવી રીતે બીજું થેપલું પણ આપણે
બંને બાજુ શેકીને પછી આપણે એને તેલ લગાવી લઈશું. તેલ લગાવાઈ જાય પછી બંને બાજુ આપણે તેને સારી રીતે શેકી લઈશું. એવી રીતે આપણે એક પછી એક બધા થેપલા બનાવી લઈશું અને શેકી લઈશું. તો આપણા થેપલા તૈયાર થઈ ગયા છે બધા. તે થેપલાને આપણે દહીં, કેરીનું અથાણું છે, ગોળ છે અને ગાજરની ચીરો છે, તેની સાથે આપણે સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.